નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલું પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન અને પૂજા અર્ચના માટે મંદિરે ઉમટી પડ્યા હતા। ભક્તોએ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના નાદ સાથે ભગવાન શિવની આરાધના કરી હતી। પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવની આરાધનાનું પર્વ। શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો વિશેષ શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે મહીસાગર જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। લુણાવાડા શહેરમાં આવેલું પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર પણ શ્રાવણના પ્રથમ સોમવારે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। દંતકથા મુજબ લુણેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી લુણાવાડા નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે। મંદિરમાં આવેલું શિવલિંગ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે અને તેનો આકાર ગાયની ખરી જેવો હોવાનું કહેવાય છે। લુણાવાડાના રાજવી પરિવાર દ્વારા આ પ્રાચીન મંદિરની સ્થાપના કરવામાં આવી હોવાનું પણ માનવામાં આવે છે। શ્રદ્ધાળુઓની માન્યતા છે કે લુણેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચનાથી મનની શાંતિ મળે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। લુણાવાડા નગરના આરાધ્ય દેવ તરીકે લુણેશ્વર મહાદેવ પ્રત્યે સ્થાનિક લોકોમાં વિશેષ આસ્થા જોવા મળે છે। શિવ ભક્તોએ ભગવાન ભોળાનાથને જળ, દૂધ, શ્રીફળ, અબીલ, મધ, બીલીપત્ર અને પુષ્પો અર્પણ કરી અભિષેક કર્યો હતો। શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંદિર પરિસરમાં સમગ્ર દિવસ દરમિયાન હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભક્તિમય વાતાવરણ છવાયેલું હતું। મહાશિવરાત્રી સહિતના પર્વો દરમિયાન પણ લુણેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે। શ્રાવણ માસના સોમવારે પણ ભક્તોની ભારે ભીડ વચ્ચે લુણેશ્વર મહાદેવ મંદિર શિવભક્તિના રંગે રંગાયું હતું। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।